પછી છે ઉલ્લાસ યોજના, ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ છે ફૂલ ફોર્મ ધ્યાન કરો પહેલાં, અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. આઈ રિપીટ, અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી યોજના ભારત સરકાર શરૂ કરે છે એવા વ્યક્તિઓ માટે 15 વર્ષની વધુના છે અને કોઈ પણ સંજોગે અથવા કોઈ પણ કારણસર એ શું થયા છે, લિટરેસી એટલે શિક્ષણથી શું થયા છે, વંચિત થયા છે, એમને બેઝિક ન્યુટ્રિશન નોલેજ આપવા માટે ભારત સરકાર લોન્ચ કરે છે ઉલ્લાસ યોજના. એટલે સુધી ચલો, તો ઇન્ક્લુડ કેમ કરી છે? ઇન્ક્લુડ એટલા માટે કરી છે કે ઉલ્લાસ યોજના અંતર્ગત ભારતનું એવું પ્રથમ રાજ્ય કયું છે જે ઉલ્લાસ યોજના અંતર્ગત શું થયું છે, ફુલ્લી લિટરેસી સ્ટેટ ડિક્લેર થયું છે. આઈ રિપીટ, ઉલ્લાસ યોજના અંતર્ગત ભારતનું કયું પ્રથમ રાજ્ય છે એ શું જાહેર થયું છે, ફુલ્લી લિટરેટ સ્ટેટ જાહેર થયું છે. ઓકે, તો એનો જવાબ આવશે મિઝોરમ. શું આવશે? મિઝોરમ. ઓકે, આ તો પ્રથમ હતું. બીજું પૂછાય તો તમે માર્ક કરશો G ફોર ગોવા, અને ત્રીજું પૂછાય તો તમે માર્ક કરશો T ફોર ત્રિપુરા. ઓકે, ત્રણે ત્રણ ધ્યાન રાખવાના છે. પ્રથમ પૂછાય મિઝોરમ, બીજું પૂછાય ગોવા અને ત્રીજું પૂછાય તો છે ત્રિપુરા છે. આ તો વાત થઈ તમને સ્ટેટની વાત થઈ, પણ તમને ક્વેશ્ચન કરી દે કોઈ કે પ્રથમ યુનિયન ટેરિટરી કઈ છે, તો તમે શું કરશો? ઓકે, યુનિયન ટેરિટરી પણ છે ભારતની અંદર, તો કઈ છે? તો એમાં તમારે માર્ક કરવાનું છે લદ્દાખ માર્ક કરવાનું છે. શું કરશો તમે? માર્ક લદ્દાખ માર્ક કરશો.